किसका है ये तुमको इंतजार में હાય હાય યાર કેવો મસ્ત વરસાદ આવે છે. આ યાર સાચે બહુ જ મસ્ત વાતાવરણ છે. ચાલ યાર સાપુતારા ફરી આવીએ. હા યાર મારે તારી જોડે સાપુતારા જવું છે બટ ટોલ નાકાના પૈસા કોણ આપે? એમ પેલો પાસ નહીં કઢાયો હતો એના માટે 3000 રૂપિયા જોઈએ, મારી પાસે નથી. હો તો ટોલ નાકાના પૈસાય નથી આપવા, પાસે નથી કઢાવો, પણ તો ફ્રીમાં મુસાફરી કરી શકે છે. છટકી ગયું છે. અરે મતલબ પેટ્રોલ ડીઝલના પૈસા આપવા પડશે પણ ટોલ નાકાનો 1 પણ રૂપિયો નહીં આપવો પડે. કઈ રીતે? તમને પણ નથી ખબર તો મારી પાસે એક એવી ટ્રીક છે જેમાં તમે ટોલ નાકામાં 1 પણ પૈસો ચૂકવ્યા વિના આરામથી મુસાફરી કરી શકો છો. કઈ છે એ ટ્રીક એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. ચલ ચલ આપણે સાપુતારા જઈએ. ચલ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ ને મારું નામ છે મેઘા. હવે જ્યારે પણ આપણે ગાડી લઈને બહાર નીકળીએ ને એ સમયે ઘણી વખત એવું બને કે સોના કરતાં ઘણામણ વધારે મોંઘી પડે. એટલે કે પેટ્રોલ ડીઝલ અને સીએનજીનો જેટલો ખર્ચો થાય છે તેના કરતાં જે ટોલ ટેક્સનો ખર્ચો છે એ વધી જતો હોય છે. હવે આનાથી બચવા માટે સરકારે જાહેરાત કરી હતી કે ટૂંક જ સમયમાં જે એન્યુઅલ પાસ છે એ તમે કઢાવી શકો છો અને પણ આના માટે પણ તમારે 3000 રૂપિયાનો ખર્ચો કરવો પડશે. પરંતુ આ બધા સિવાય મારી પાસે એક એવી ટ્રીક છે જેમાં તમે કોઈ પણ ખર્ચો કર્યા વિના આરામથી ફ્રીમાં કોઈ પણ મુસાફરી કરી શકો છો અને તમારે ટોલ ટેક્સનો 1 રૂપિયો પણ નહીં ચૂકવવો પડે. આ ટ્રીકનું નામ છે ગૂગલ મેપ્સ. હવે આ ગૂગલ મેપ્સની ટ્રીક કેવી રીતના કામ કરે છે એના વિશે પણ વાત કરી લઈએ. હવે સામાન્ય રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તમે જ્યારે પણ ગૂગલ મેપ્સમાં કોઈ પણ રસ્તો સર્ચ કરો છો ને એ સમયે જે ગૂગલ મેપ્સ છે એ તમને એવો રૂટ બતાવે જેના થ્રુ તમે જલ્દી અને ઝડપથી એ જગ્યા પર પહોંચી જાઓ અને એટલું જ નહીં તમારો જે સમય છે એ પણ બચી જાય. પરંતુ આ જે રસ્તો છે એ વધારે પડતો હાઈવે અને એક્સપ્રેસ વે હોય છે અને આ રસ્તા પર ગાડી ચલાવવા માટે તમારે ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. પરંતુ જો તમે ગૂગલ મેપની સેટિંગમાં થોડો ફેરફાર કરી લેશો ને તો એ તમને બીજા રૂટ પણ બતાવે છે જેમાં તમારે ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે. તો ઉદાહરણ તરીકે આપણે અમદાવાદથી રાજકોટનો રસ્તો મેપમાં સર્ચ કર્યો છે. હવે આ જે મેપ છે એ રાજકોટ સુધી પહોંચવા માટેનો જે સૌથી ફાસ્ટ રૂટ છે એ આપણે બતાવશે. પરંતુ અહીંયા ઉપર તમને જે યોર લોકેશન છે તેની પાસે 3 ડોટ દેખાતા હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાં જ જે પહેલું ઓપ્શન આપેલું છે તેના પર તમારે ટેપ કરવાનું છે અને જે પહેલો ઓપ્શન એટલે કે અવોઇડ ટોલ્સ છે તેને ઓન કરી દેવાનો છે. આટલું કર્યા પછી તમે પાછા બહાર આવો ત્યાં તમને રસ્તાના બીજા ઘણા ઓપ્શન દેખાશે અને આ જેટલા પણ ઓપ્શન છે રસ્તા ઉપર જવાથી તમને કોઈ પણ ટોલ નાકું નહીં નડે. અને આટલું જ નહીં તમારે જે ટોલ ટેક્સના રૂપિયા છે એ પણ એકેય નહીં ચૂકવવા પડે. હવે આ સાથે સાથે હું તમને બીજી એક બોનસ ટ્રીક પણ જણાવી દઉં કે ઘણી વખત આપણે જ્યારે મુસાફરી કરતા હોઈએ છીએ એ સમયે આપણું જે નેટવર્ક છે એમાં કોઈ લોચા આવતા હોય છે અને આપણું જે ગૂગલ મેપ્સ છે એ પણ સારી રીતે કામ નથી કરતું અને આ જ કારણે આપણે મુશ્કેલીમાં પણ ફસાઈ શકીએ છીએ. એટલા માટે જે તમારો ગૂગલ મેપ્સ છે તેમાં ઓફલાઈન મેપ ડાઉનલોડ કરવાનો પણ ઓપ્શન આવે છે અને જો એવા સમયે તમારા મોબાઈલમાં નેટવર્ક નથી હોતું તો તમે આ જે ડાઉનલોડ કરેલો મેપ છે તેના થ્રુ પણ રસ્તો શોધી શકો છો. આ માટે ઉપર જે તમને 3 ડોટ દેખાય છે ત્યાં મોર ઓપ્શનમાં જઈને ઓફલાઈન મેપ ડાઉનલોડ દેખાશે. ત્યાંથી જઈને તમારે જે મેપ છે એ ડાઉનલોડ કરી લેવાનો છે. આટલું જ નહીં, જો તમારી આ ગૂગલ મેપ્સની જે એપ છે એ અપડેટ કરેલી છે તો ત્યાં નીચે જ તમને જે રૂટ છે તેની નીચે ઓફલાઈન મેપ ડાઉનલોડનો ઓપ્શન દેખાશે. ત્યાંથી તમારે આ જે મેપ છે તેને ડાઉનલોડ કરી લેવાનો છે. હવે આટલું સેટિંગ ચેન્જ કર્યા પછી તમે રસ્તામાં જ્યારે પણ નેટવર્ક એરર આવે છે એ સમયે તમારે ગૂગલ મેપ્સ ચલાવવામાં કોઈ પણ સમસ્યા નહીં આવે. જે રૂટ છે એ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરેલો હશે અને આની સાથે સાથે જે તમારો ટોલ ટેક્સ છે એ પણ બચી જશે. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.